ધનાવાડા દ્વારા મેચનું આયોજન કરવામાં આવ્યું। ઇન્ડિયન ક્રિકેટ ગ્રુપ ધનાવાડા દ્વારા આયોજિત ફેન્સ કપ 2026 હિન્દુ મુસ્લિમ પ્રીમિયર લીગ તારીખ 13/5 થી 24/5 સુધી મેચનું આયોજન કરવામાં આવ્યું। ટોટલ 12 ટીમનું આયોજન કરવામાં આવ્યું। તારીખ 24/5ના ફાઇનલનું આયોજન કરવામાં આવ્યું છે। ફાઇનલમાં ટીમ સાનવન્સ વોરિયર્સ નલિયા સામે ફેન્સ મોથાણા ટીમે ભાગ લીધો। ઇન્ડિયન ક્રિકેટ ગ્રુપ દ્વારા આયોજિત ફેન્સ કપ 2026 ચેમ્પિયન ટીમના દાતા શ્રી હિંગોરા યાકુબભાઈ એસ ધનાવાડા, રનર્સ ટીમના દાતા શ્રી હિંગોરા ચનેસર ઈસા ધનાવાડા, ટ્રોફીના દાતા મંથરા ઇકબાલભાઈ કોઠારા, મુસ્લિમ અગ્રણી મેન ઓફ ધ મેચ હિંગોરા હુસેનભાઈ આશાપુરા, એન્ટરપ્રાઇઝ કોઠારા બોલના દાતા શ્રી સામતભાઈ ગોરડિયા, ચામુંડા મોટર રિવાઇન્ડિંગ મેન ઓફ ધ સિરીઝ હિંગોરા રિયાઝ અબ્દુલભાઈ, તો મોબાઈલ પોઈન્ટ કોઠારા, બેસ્ટમેન ફિલ્ડર અને બોલરના દાતા શ્રી સૈયદ હમઝા બાવા કોઠારા, સૈયદ જ્વેલર્સ કોઠારા, પિચ રિપેરિંગ દાતા શ્રી કામરાનભાઈ હિંગોરા, ગિરિરાજ સિંહ જાડેજા, સેકન્ડ મેન ઓફ ધ મેચના દાતા શ્રી હિંગોરા આસિફ હાજી સાઈદના, આયસા ઓટો ગેરેજ ધનાવાડા। મેચની તમામ રકમ શિક્ષણ ક્ષેત્રે વાપરવામાં આવશે તથા યાકુબભાઈ હિંગોરાએ આભાર વ્યક્ત કર્યો હતો। મોહમ્મદ હિંગોરા એડવોકેટ ફ્રોમ ધનાવાડા। આજે અહીંયા ધનાવાડા મધ્યે ક્રિકેટનું સરસ મજાનું આયોજન કરવામાં આવેલું હતું અને ધ ઇન્ડિયન ગ્રુપ ધનાવાડા એના તરફથી જે આયોજન હતું અને એમાં સૌ હિન્દુ અને મુસ્લિમ એકતા પહોંચે અને સમગ્ર અબડાસાની જનતાને એક સરસ એવો મેસેજ જાય એના માટે આજનું આ ખૂબ સરસ 12 દિવસનું આયોજન હતું। એમાં 12 ટીમોએ ભાગ લીધો હતો અને આજે સાનવન્સ જે નલિયા હતી ટીમ એ ચેમ્પિયન બની હતી અને એમાં અબડાસાના સૌ હિન્દુ તથા મુસ્લિમ ભાઈઓ જોડાયા હતા। ખૂબ પ્રેક્ષકો આવ્યા હતા અને એક સારું એવું મેસેજ આપ્યું હતું કે અબડાસાની ધરતી એ ખરેખર હિન્દુ અને મુસ્લિમો માટે ખૂબ જ એટલે કે બધાને સૌ સારું એવું મેસેજ પૂરો પાડ્યો હતો
કે આ અડબંગ અબડાસાની જે જમીન છે એ હંમેશા એ એક સારું એવું બધા માટે ઉદાહરણ રૂપ આજનું આ આયોજન રહ્યું હતું કે આ મેચ છે એ માત્ર બીજી નહીં પણ આપણી જે એકતા જળવાઈ રહે અને હિન્દુ મુસ્લિમ સાથે રમે અને ભાઈચારો વધે એના માટેનું આ સરસ આયોજન હતું અને એમના થકી જ આ ધનાવાડાની જમીન ઉપરથી અને આ મેદાન ઉપરથી આખા અબડાસાને સારો એવો મેસેજ જશે એવી આ આયોજક વતી જાકુબભાઈ હિંગોરા તથા ઇબ્રાહીમભાઈ હિંગોરા તથા સલીમભાઈ એમના તરફથી સાહેબ ખૂબ સારું આયોજન હતું અને એમના તરફથી સાહેબ જે આ આયોજન થયું તે આખા આ અબડાસા નહીં પણ કચ્છની આખી જનતાને બહુ સારું અને કોમી એકતાનું ખૂબ સારો સંદેશ જશે.